કહેવાય છે કે સાસણગીરમાં સિંહ નસીબવાળાને જોવા મળે. ડે 7. હું કરી રહ્યો છું ગુજરાત સોલો બાઇક રાઇડ. પણ વેટ, આજે હું સોલો બાઇક રાઇડ નથી કરવાનો. મારી સાથે રાઇડ કરવાના છે સુમિતભાઈ. એમનો પરિચય મેં લાસ્ટ બ્લોગમાં આપેલો છે, જોઈ લેજો. તો આજે અમે લોકો જવાના છે સોમનાથથી સાસણગીર. અને જ્યારે બે રાઇડરો ભેગા થાય ત્યારે એકબીજાના ફોટોસ વિડીયોસ લેના તો બનતા હે યાર. અને આ જ ફોટોસ વિડીયોસ અમને મોંઘા પડ્યા. અમારે 11 વાગે પહોંચવાનું હતું અને અમે 12 વાગે પહોંચ્યા. અને 12 વાગે જંગલ સફારી બંધ થઈ જાય. અને હવે અમારે 3 વાગ્યા સુધી વેઇટ કરવો પડશે. એટલે ટાઈમ પાસ કરવા માટે અમે આજુબાજુનું બધું એક્સપ્લોર કરવા માટે નીકળી ગયા. અને બોસ, આ જગ્યાથી તો આખું ગીરનું જંગલ દેખાતું હતું. પછી અમે લોકો ગયા લંચ કરવા માટે. અને બોસ, શું મજા આવી છે. બહુ દિવસે ઘર જેવું જમવાનું ખાધું. પછી થોડી વાર અમે લોકો બેઠા અને ટાઈમ પાસ કર્યો. અને એટલામાં 3 વાગી ગયા. પછી અમે લોકોએ ટિકિટ લીધી અને અમારી બસ પણ આવી ગઈ હતી. બધાની નજર સિંહ પર હતી કે સિંહ દેખાઈ જાય. પણ પેલું કહેવાય છે ને કે સિંહના ઠેકાણા ન હોય. જોવા મળ્યો તો નસીબ. પણ આજે અમારા નસીબ સારા હતા. અમને સિંહ જોવા મળી ગયો. અને મને તો સ્પેશિયલ લુક પણ આપ્યો હતો. જુઓ. પછી થોડા આગળ ગયા તો દીપડાઓ પણ જોવા મળ્યા. અને સાથે મોર, નીલગાય અને હરણ તો ખરા જ. તો તમે સાસણગીરમાં સિંહ જોયો છે કે નહીં, કોમેન્ટમાં કહેજો. બાકી મળીએ કાલે.